નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં કરુણ અકસ્માત સર્જાયો છે। મહિલા તબીબની કાર નીચે કચડાતા 3 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી અને હોસ્પિટલ તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે। માંડવી નજીક આવેલી કાશીબાદ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામનું કામ ચાલી રહ્યું હતું। કામદારો પોતાના પરિવાર સાથે ત્યાં હાજર હતા અને તેમના નાના બાળકો પણ પરિસરમાં રમતા હતા। તે દરમિયાન જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા તબીબ ડોક્ટર ગુડિયા પ્રમોદ સિંહાની કાર આગળ વધતી વખતે 3 વર્ષીય નિવેદ નરેશભાઈ અંગારી કારની ઝપટમાં આવી ગયો હતો। અકસ્માત બાદ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ પરિસરમાં ભેગા થયા હતા અને ભારે રડારોડ જોવા મળ્યો હતો। ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। જમનાબાઈ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર નીરજ પરીખે જણાવ્યું કે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। જમનાબાઈ હોસ્પિટલ કેવી રીતે એક્સિડન્ટ થયો? એ તો કેવી રીતે થયો? છોકરો રમતો હતો ને ગાડી આવી તો કોની ગાડી હતી? મેડમ ની કયા મેડમ? મેડમ હા, નામ તો નથી જાણતો હું। હોસ્પિટલમાં નોકરી કરે ડોક્ટર છે, શું છે એ નહીં જાણતા, અમે તો કામ કરીએ છીએ ખાલી। હા, તો કેવી રીતે કામ કરો? સારું સંતર પ્લાસ્ટર। અને કોન્ટ્રાક્ટરે તમને બોલવાની ના પાડી છે? ના 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 તો કઈ નથી પાડી, પણ આ જો આવે છે અમારે સમાજ બધું થાય ત્યારે એમ એટલે તમને કહું આમ તો વિડીયો નહીં બનાવ। હા, માંગ તો હજુ કઈ નિર્ણય નથી લીધું, બરાબર? હવે એ ખબર નહીં, છોકરાવાળા બીજા તો અમારે બધા ભેગા છીએ એટલે આવ્યા છે સાથે। તમારું શું નામ? બહાદુર। બહાદુર કામ ચાલે છે? સંતર પ્લાસ્ટર જે રિપેરિંગ ચાલે છે હોસ્પિટલનું। કેટલા દિવસથી ચાલે છે કામ? કામ તો ચાલે છે લગભગ 3-4 મહિના થઈ ગયા। કોન્ટ્રાક્ટર કોણ છે? કોન્ટ્રાક્ટર તો સાહેબનું નામ તો નથી જાણતો, પણ મારો ભાઈ જ છે। આજે અમારા જાણ મુજબ સવારે ડૉક્ટર ગુડિયા પ્રમોદ કુમાર સિન્હા ડ્યુટી પર અહીં હોસ્પિટલ ખાતે આવી રહ્યા હતા, ત્યારે એમની ગાડી અહીંયા એક બાળક કામ કરતું હતું, એ બહાર રમતું હતું તો એની ગાડી નીચે આવી ગયા અને થોડુંક હેડ ઇન્જરી જેવું થયું હતું। તો એના માટે તાત્કાલિક ડૉક્ટર ગુડિયા મેડમ એમની ગાડીમાં એસએસજી ખાતે લઈ ગયા છે એવી અમને જાણ મળેલ છે। ના આમાં આપણે આગળ અત્યારે ત્યાંની કન્ડિશન શું છે બાળકની અને બાળકની હાલત શું છે એના પરથી જો બાળક તમે કહો છો એ પ્રમાણે જો એક્સપાયર થઈ ગયું હોય અને પીએમ ત્યાં થશે અને મેડિકો લીગલ જે પણ આપણે કાર્યવાહી કરવાની આવશે એની કાર્યવાહી કરવાની રહેશે। અને જે આમાં કદાચ જરૂર પડશે તો આપણે એના કોની ભૂલ છે એ પણ આપણે જોઈશું। અગર ભૂલ નીકળે તો આપણે ઉપરની આપણી આરડીડીની કચેરીને ગાંધીનગર જાણ કરીશું અને ત્યાંથી જે પણ એમને સરકારી નિયમો અનુસાર જે પણ કાર્યવાહી થતી હશે એ આપણે પગલાં લઈશું। ડૉક્ટર ગુડિયા પ્રમોદ સિન્હા એ મેડિકલ ઓફિસર છે અને છેલ્લા 3-1 વર્ષથી અહીંયા ફરજ બજાવે છે। એમને બાળક દેખાવું ના એ હજી અમારે એમની જોડે કોઈ કોન્ટેક્ટ થયો નથી। એ પોતે અત્યારે એસએસજીમાં ગયેલા છે એટલે અમારે એમના તરફથી કોઈ ઇનપુટ્સ મળ્યા નથી કે શું થયું હતું।